રામ નારાયણ રામ। આ વાત તો આપણે બધા જાણીએ જ છીએ કે લાખો વર્ષ પહેલા ક્યારે પણ ક્યાંય કોઈ વ્યક્તિનો માલિકી હક્ક ન હતો। આ વ્યક્તિગત માલિકી હક્ક ત્યારે આવ્યો જ્યારે માણસની વિચારશક્તિ, બુદ્ધિ અને ચિંતન ધીમે ધીમે વિકસતા ગયા। જ્યારે એ વધુ વિચારશીલ બન્યો ત્યારે સ્વાભાવિક રીતે દરેક મનુષ્ય, દરેક વૃક્ષ, દરેક પ્રાણી અને પ્રકૃતિમાં એક ધ્વનિ ઊર્જા ઉત્પન્ન થવા લાગી। આ વિચારો ક્યાંથી આવે છે અને શા માટે આવે છે તે અંગે આપણે કદી વિચારતા નથી। કોઈ પણ જીવજંતુ કદી પણ અચાનક હુમલો નથી કરતું। તે પહેલા જુએ છે, સમજે છે અને સાંભળે છે કે આસપાસ શું અવાજો આવી રહ્યા છે, શું સમસ્યાઓ ઊભી થઈ રહી છે। તે પોતાના આસપાસના અવાજોને ઓળખી અને સમજીને નક્કી કરે છે કે ત્યાં કોઈ બીજું પ્રાણી છે કે નહીં। તે પહેલા જુએ છે, સાંભળે છે અને ચિંતન કરે છે। તેઓ પણ તે ક્ષણે આ વિચારે છે કે આ ચિંતન અંદરથી ક્યાંથી આવે છે। તો માણસે પણ અંગે વિચારવું જોઈએ। દરેક દિવસ, દરેક પળ, 24 કલાક આપણને વિચારો આવતા રહે છે। જ્યારે આપણે જાગતા હોઈએ ત્યારે પણ વિચારો આવતા રહે છે। જ્યારે આપણે ઊંઘી જઈએ ત્યારે પણ વિચારો સપનાના સ્વરૂપમાં આવતા રહે છે। તો આપણે વિચારવું જોઈએ કે આ વિચારો શા માટે આવે છે, કોણ મોકલે છે। આ વિશે કોઈ ગંભીરતાથી વિચારતું નથી। હજારો વિચારો અને અવાજો આપણને ઘેરી લે છે અને ત્યારે આપણા મન અને મસ્તિષ્કમાં આ પ્રક્રિયા શરૂ થાય છે કે કયો વિચાર સાચો છે અને કયો ખોટો। દરેક મનુષ્યના અંદર વિવેક નામની શક્તિ હોય છે જે આપણને માર્ગદર્શન આપે છે કે શું સચોટ છે અને શું અશુદ્ધ। એ જ વિવેક આપણને સમજાવે છે કે અટકી જાઓ, બેસો અને ચિંતન કરો। એ જ વિવેક આપણું હૃદય ધબકતું રાખે છે। જ્યારે આપણે જન્મ લીધો ત્યારે જથી આપણું હૃદય ધબકતું રહ્યું છે। હવે આ તમામ લોકોને વિચારવું જોઈએ કે આ હૃદય કોણ ચલાવે છે। ધરતી પરના દરેક વ્યક્તિએ વિચારવું જોઈએ કે આપણું હૃદય કોણ ચલાવે છે। તો આપણા વિચારો ક્યાંથી આવે છે, કોણ મોકલે છે અને આ ચિંતનના પીછેહટ શું છે। સમાજમાં ઘણા જ્ઞાનીઓ છે પરંતુ તેઓ અજ્ઞાનીઓની જેમ વર્તન કરે છે। આ બધું ક્યારે સમજે, ક્યારે સાચા મનુષ્ય બનશે। શું કોઈ સૂર્ય વિના જીવી શકે? શું આપણે હવા વિના જીવી શકીશું? શું આપણે ઓક્સિજન વિના જીવી શકીશું? બધું જ કુદરતી સંતુલન, ઇકો બેલેન્સ સાથે જોડાયેલું છે। શું વૃક્ષો અને છોડની કોઈ કિંમત નથી? શું માત્ર મનુષ્યને જ બધું લેવા માટે અધિકાર છે? જ્યારે આપણે વૃક્ષોથી ફળ કે ફૂલ તોડી લઈએ તો શું તેમને દુઃખ થતું નથી? જરા વિચારો, જો વૃક્ષો અને છોડ તમારા વાળ ખેંચવા માંડે અને કહે કે અમને આ જોઈએ, જો કોઈ છોડ કહે કે અમને તમારા બધા વાળ ખેંચવા છે તો તમારું શું થશે? જો તમને ફળફૂલ જોઈએ હોય તો પહેલા વૃક્ષો પાસે માંગીને જુઓ। શું કોઈ વૃક્ષ પાસે પૂછીને ફળ તોડે છે? જો મનુષ્યો સાથે આવું વર્તન કરવામાં આવે તો તેમનું શું થશે? જરા કલ્પના કરો, જો ધરતીમાંથી વૃક્ષો બહાર આવીને તમારો પીછો કરવા માંડે અને તમને મારી નાખવા આવે તો ધરતી પર શું થવાનું છે? જે કુદરતી સંતુલન, ઇકો બેલેન્સ પ્રકૃતિએ બનાવીને રાખ્યું છે તેનો સન્માન કરો, તેનો માન રાખવો જોઈએ। પ્રકૃતિનું જે તંત્ર, જ્ઞાન, ધર્મ, કર્મ અને આત્મબલિદાન છે તે બધાએ સ્વીકારવું જોઈએ। એ જ તમારી સાચી શાસ્ત્રો થવી જોઈએ। આકાશ જ તમારું સાચું ગ્રંથ અને કુરાન છે। શું આટલું મોટું ગ્રંથ બીજા કોઈ પાસે છે? આ ગ્રંથના અનગિનત પાના છે। આકાશમાં જે તારા, ગ્રહ અને તારામંડળ છે એ બધા આ ગ્રંથના પાના છે। જ્યારે આપણે આ બધું જ્ઞાન પ્રાપ્ત કરી લેશું ત્યારે જ આપણે જીવનના સાચા અર્થને સમજી શકીશું।
જીવનનો સાર રામ નારાયણ રામમાં સમાયેલો છે. તેથી જરૂરી છે કે આપણે સૌના હૃદયમાં પ્રેમ અને ભાઈચારું જળવાઈ રહે. આપણે આપણા હૃદયની અવાજ અને વિવેકને સાંભળવું જોઈએ અને સતત રામ નારાયણ રામનું સ્મરણ કરવું જોઈએ. એ જ પવિત્ર મંત્ર આપણને આપણા ગંતવ્ય સુધી પહોંચાડશે.